न्यूज़ असल गुजराती मिजाज। નર્મદાના રાજપીપળામાં હર ઘર તિરંગા અભિયાનને વધુ વ્યાપક બનાવવા ઘરે ઘરે અને દુકાને દુકાને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહાપુરુષોની પ્રતિમાની સફાઈ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં નાગરિકોમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગે અને જિલ્લાવાસીઓ દેશભક્તિના રંગે રંગાયા તેમજ નાગરિકો પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ સન્માન સાથે લહેરાવે આ ઉત્સાહમાં સહભાગી બને એવી અપીલ કરવામાં આવી હતી. રાજપીપળા ખાતે દુકાને દુકાને અને ઘરે ઘરે તિરંગા વિતરણ કરવામાં આવ્યું છે કે જેથી કરીને સૌ પોતપોતાના સ્થાન ઉપર ભારતનો આ રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવે અને એની સાથે સાથે જે સ્વાતંત્ર્ય વીરો છે એમની પ્રતિમાઓ છે એ પ્રતિમાઓનું પણ આજે સ્વચ્છતા અભિયાનના માધ્યમ થકી એમને સ્વચ્છ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આખા દેશમાં આ તિરંગા અભિયાન દ્વારા લોકોમાં ભારત પ્રત્યેની રાષ્ટ્રભાવના જાગૃત થાય અને એ રાષ્ટ્રભાવનાને જાગૃત કરીને સૌ પોતપોતાના ઘરે આ તિરંગો લહેરાવે એવી સૌને હું અપીલ પણ કરું છું. અને 15મી ઓગસ્ટના દિવસની આ સ્વતંત્રતા દિવસને લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પણ